સુરતમાં અડધા રોડે તો બાયું હાલતી હોય, બિચારા ગાડી વાળા તો વિચાર કરે કે આમાં ક્યાં હાલવું. આપણે ઇન્ડિયામાં સિગ્નલ હજી તો ખુલવાની વાર હોય પેલા તો ધમધમાવીને ગાડીઓ હાંકી મૂકે, એમ જાણે કોના બાપાની જાનમાં જવાનું હોય છે એમ. રોડ ક્રોસ થાય પછી જ બધી ગાડીઓ આવવાની ચાલુ થાય. તો કેમ છો મિત્રો, સ્વાગત છે ન્યુઝીલેન્ડની નવી દુનિયાની અંદર. તો આજે હું તમને બતાવું કે ન્યુઝીલેન્ડમાં રોડ કઈ રીતના હોય. બરોબર, તો જો આ જે રોડ દેખાય છે ને, એ સ્પેશિયલ માણસો માટે હાલવા માટે રાખેલો છે. આ કોઈ જનાવર કે ઢોર માટે હાલવા નથી રાખેલો, જેમ આપણે ઇન્ડિયામાં રાખેલો હોય ને એ રીતે આપણે નથી રાખેલો. તો સિસ્ટમ એવી છે કે અહીંયા બધા આની પર હાલે, સમજાણ. અહીંયા કોઈ લોકો આડેધડ ગાડી પાર્ક કરીને જતા ના. અને આ બધી વસ્તુઓ છે, આ બધી ગાડીઓ છે અહીંયા આ રીતે ચાલતી હોય ને. આ બધા જો આ છોકરા છે બધા અહીંના, તો સામે દેખાય છે સિગ્નલ છે. તો આ રીતની અહીંયા સિસ્ટમ વર્ક કરે, સમજાણ. તો આના માટે છે ને સરકારને સુધરવું પડે, સમજાણ, કે આવું બનાવો તો પબ્લિક એક કરે. હવે આપણે તો ઇન્ડિયામાં સુરતમાં અડધા રોડે તો બાયું હાલતી હોય, બિચારા ગાડી વાળા તો વિચાર કરે કે આમાં ક્યાં હાલવું. તો આવું ન્યુઝીલેન્ડમાં છે. હવે જો હું તમને અહીંની સિગ્નલની સિસ્ટમ બતાવું, કઈ રીતની સિગ્નલ સિસ્ટમ છે. તો જો આ સાઈડ થી બધી ગાડીઓ હાલી આવે છે અને આ સાઈડ થી બધી ગાડી હાલી આવે છે. અને સામે તમને દેખાય કે સિગ્નલ બંધ થઈ ગયું તો ગાડી ઊભી રહી ગઈ. હવે આપણે ઇન્ડિયામાં સિગ્નલ હજી તો ખુલવાની વાર હોય પેલા તો ધમધમાવીને ગાડીઓ હાંકી મૂકે, એમ જાણે કોના બાપાની જાનમાં જવાનું હોય છે એમ. આ બધા રૂલ્સ ફોલો થાય. જો હવે સામે સિગ્નલ ઓન થયું પાછું, એટલે આ સાઈડની બધી ગાડીઓ આવવાની શરૂ થઈ. તો આના માટે છે ને સિસ્ટમ ડેવલપ કરવી પડે. વિધાઉટ સિસ્ટમ આમાં કઈ થાય નહીં, સમજાણો. તમે ઇન્ડિયામાં સરકાર ગમે એટલી મૂકી દે ને, પણ એના માટે છે ને કેમેરા મૂકવા પડે. તો કેમેરા એના માટે હાલવા જરૂરી છે. તો કેમેરા હાલતા ન હોય અને આપણે પ્રજા એમ સમજી લે કે કોણ જોવે છે ને, એમ પછી દે ધનાધન બધી રૂલ્સ ની બધી પથારી ફેરવી નાખે. તો એ વસ્તુ ન્યુઝીલેન્ડમાં ન થાય. એના માટે સિસ્ટમ, આ સિગ્નલ ચાલુ છે, સિગ્નલ ઓફ હોય ઓન હોય તો બધું જોવાનું. હવે જો સામે સિગ્નલ રાઈટ બાજુ જવાનું થયું તો ગાડીઓ બધી રાઈટ બાજુ વળશે, જોયું. તો આ રીતની અહીંયા ટેકનોલોજી છે. તો આ ટેકનોલોજી પ્રમાણે હાલો ને તો કંઈક થાય. બરોબર છે. તો હવે આપણે આ પાછળનો જે રોડ છે ને ત્યાં જવું છે. તો આપણે હવે અહીંયા જે તમને આ બટન દેખાય છે ને, એ બટન આપણે દબાવશું. બટન દબાવ્યું એટલે સામે જુઓ રેડ કલરનું માણસ છે, એ રીતનું આવી ગયું. બરોબર છે. હવે આપણે આ બધી ગાડીઓ જ્યાં સુધી અહીંથી જતી ન રહે ને ત્યાં સુધી આપણે જવાનું નહીં. આપણો કોલ લાગી ગયો છે કે જ્યાં સુધી અહીંયા રેડનું છે, રેડનું અહીંયા જ્યારે ગ્રીન ન થાય ત્યાં સુધી આપણે જવાનું નહીં. હવે સેન્સર અહીંયા કામ કરતા, ઇન્ડિયા જેમ નહીં કે મેન્યુઅલી મૂકેલા હોય, બપોરે સિગ્નલ બંધ થઈ જાય, રાતે 11 વાગ્યા પછી બંધ થઈ જાય, એવું ન હોય. તો હમણાં જોજો કે ધીમે ધીમે સામે સિગ્નલ યલો થઈ ગયું છે અને અહીંયા સામે પણ ગ્રીન થઈ જશે. ધીમે ધીમે ગ્રીન થશે કેમ કે બધી ગાડીઓ આ બાજુ અને આ બાજુ ઊભી રહેવા મળી છે. તો હું તમને બતાવું કે શું છે. અત્યારે રાઈટ બાજુનું સિગ્નલ ચાલુ છે અને આ સાઈડનું સિગ્નલ ચાલુ છે. એટલે આપણે ઊભું રહેવાનું હોય, ગધાડા જેમ આધા હાલા જાય, સમજાણું, એ રીતનું હોય. જો અહીંયા ગ્રીન થઈ ગયું છે અને આપણે હાલવા માંડ્યા અને આ બધી સાઈડની ગાડીઓ ઊભી રહી ગઈ છે. આપણે બાપનો રોડ હોય એમ હાલું જવાનું. આ બધી આપણી જ દુનિયા છે, સમજાણું. હાલવા માટે તો માન છે, ઇજ્જત છે, બધું થઈ ગયો. રોડ ક્રોસ થાય પછી જ બધી ગાડીઓ આવવાની ચાલુ થાય. બરોબર છે.
તો જો ફરીને સામે રેડ થઈ ગયું છે. એટલે આવી બધી સિસ્ટમ છે ને, આવી બધી સિસ્ટમ અહીંયા ફોલો કરવી પડે, સમજાણ? આવા લોકોનું અહીંયા કામ છે. ઓલા ગહડાવનું કામ નથી. ઓલા ખદડિયા ગટુડિયા બધા રોડ ઉપર થી આટા મારે 12 ભણીને 10 ભણી ન્યુઝીલેન્ડમાં જે હાલી નીકળ્યા છે ને, એ લોકોનું અહીંયા કામ જ નથી. અહીંયા ભણેલા લોકોનું, એજ્યુકેટેડ લોકોનું કામ કે અહીંયા આવીને રૂલ્સ ફોલો ન કરવા હોય ને, એ લોકોનું અહીંયા કામ જ નથી. અને ઇન્ડિયામાં ક્યાં આમાં કોઈ ફોલો કરે છે? તો આ રીતની ન્યુઝીલેન્ડની લાઈફ છે. ને આ રીતના વાહન જો બધા એકદમ લાઈન બાય લાઈન જતા હોય. આપણે તો ઇન્ડિયામાં એક આડું આમ ઘાલે, એક ઓલી બાજુ ઠોકે, બધા આજે ધડ ઠોકમ ઠોક બોલાવે. આમાં આપણને ખબર ન પડે કે આમાં આપણે ક્યાં ગાડી હાંકવી. આમાં લાઈન બાય લાઈન જ હાલે જો. અને બધી ગાડીઓ વચ્ચે એટલું ડિસ્ટન્સ થઈ જતા. તો આ તો ઓકલેન્ડ ની બસો છે, બસો એટલી સારી છે, બરોબર છે. અને એટલી બધી ગાડીઓ વચ્ચે આટલું ડિસ્ટન્સ હોય. તો આ રીતનું બધું ન્યુઝીલેન્ડમાં હાલે છે, બરાબર છે. તો તમને એમ થાય કે આપણાથી આવું બધું થશે, તો આવો ત્યારે ન્યુઝીલેન્ડ, બરોબર છે ને. સારું, ઓલો બરોબર છે, બરોબર છે. જય હો.